બલરામભાઈ પટેલ છે। આજ રોજ અમે સુરત કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા આવેલા છીએ કે ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં જે ઘટના ઘટી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેણીની જે ક્રૂર હત્યા કરવામાં આવી, તો કંઈક ને કંઈક અંશે એવું લાગી રહ્યું છે કે રાજસ્થાનમાં આ માફિયાઓને પ્રશાસનનો સંવિધાનનો કોઈ જ નથી, સરેઆમ સંવિધાનની ધજા ઉડાવી દેવામાં આવે છે, સરેઆમ હત્યા કરી દેવામાં આવે છે અને આ લોકોને બળાવો દેવામાં આવે છે। હાલમાં જ ઇલેક્શન ગયું અને ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજેતા થઈ અને ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ કીધેલું હતું કે અમારી સરકાર આવેલી છે હું માફિયાઓને નાસ્તાની જેમ ખાઈ જઈશ। તો હવે એ સમય આવી ગયો છે, સરકારે બતાવવાની જરૂર છે, આ માફિયાઓને એની ઓકાત બતાવવાની જરૂર છે કે સરકાર જાણે ને તો મંદિરની બહારથી, પ્રશાસન જાણે ને તો મંદિરની બહારથી ચપ્પલ ના ચોરાય અને અત્યારે સરેઆમ હત્યા કરવામાં આવે છે। આજે સુખદેવસિંહ ગોગામેણી એક ધર્મવીર હતા, એક ધર્મ યોદ્ધા હતા, ધર્મ માટે લડતા હતા, બે માતા માટે લડતા હતા, 36 કોમ માટે લડતા હતા, 36 કોમને ન્યાય અપાવવા માટે લડતા હતા। તો આજે 36 કોમને આગળ આવીને સુખદેવસિંહ ગોગામેણીને ન્યાય મળે અને આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીઓને ફાંસીની સજા દેવામાં આવે એની માંગ કરવી જોઈએ। વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ છે હિતેશ ગિરી ગોસ્વામી। આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી મહોદયને આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ, નિવેદન કરવા માટે આવ્યા છીએ કે જે ઘટના રાજસ્થાનની અંદર ઘટિત થઈ છે, સુખદેવસિંહ ગોગામેણી રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આવા ઉચ્ચ હોદ્દા પર રહી પૂરા ભારતનું નેતૃત્વ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેણી અને એની ઘરમાં જઈ અને ગોળી મારીને જયારે આવી કૃત્ય હત્યા કરવામાં આવે તે કદાપી ચલાવી લેવામાં ના આવે। આજે ભારતની અંદર આનો આક્રોશ વધતો જાય છે અને પ્રશાસન, શાસન, પ્રશાસન આ તમામને વિનંતી કરવામાં આવે છે જલ્દીથી જલ્દી એ ગુનેગારોને પકડી અને એની પાછળના જે સાજિશ કરતા છે એને તત્કાળ એને ફાંસીની સજા કરવામાં આવે, આ કેસને ફાસ્ટ કોર્ટની અંદર ચલાવવામાં આવે, કારણ કે ભારત દેશની શાંતિ અને જાળવવા માટે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ કદાપી ચલાવી દેવામાં નહીં આવે। અમે શાંતિપૂર્ણ રીતે આજે કલેક્ટર શ્રી મહોદયને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આ જ વસ્તુ જો શાંતિપૂર્ણ રીતે ઉગ્રતાથી કરે નહીં એના માટે કાર્યકર્તાઓને સમજાવવા માટે આજે તમામ આગેવાનો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, સનાતની સેનાથી ઉપસ્થિત છે, કરણી સેનાથી ઉપસ્થિત છે, તમામ જયભાઈ પટેલથી લઈ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે આજે જયારે આ પ્રકારનું વાતાવરણ ભારતની અંદર જોડાવા માટેનું થઈ રહ્યું હોય તો કદાપી ચલાવી લેવામાં ના આવે। શાસન, પ્રશાસન તત્કાળ ધોરણે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આની પાછળના જે સાજિશો છે એને તત્કાળ પકડવામાં આવે, નહીતર ભારતની શાંતિ અને અશાંતિ જે ધોરણે શાંતિ એનો તમામ જવાબદાર શાસન, પ્રશાસન રહેશે। વંદે માતરમ, ભારત માતા કી જય।